આમોદ તાલુકાના દેણવા ગામે કુંટેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજિત ₹5 લાખના ખર્ચે શેડ તથા બ્લોક પેવિંગના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આમોદના દેણવા ગામે કુંટેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજિત ₹5 લાખના ખર્ચે શેડ તથા બ્લોક પેવિંગના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વિકાસ કામોનું ખાતમુહૂર્ત આમોદ જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપ દાયમાના હસ્તે કરવામાં આવ્યું। આ વિકાસ કામોથી સ્થાનિક શ્રદ્ધાળુઓ તેમજ ગ્રામજનોને સુવિધા મળશે। વિકાસ કામોનો પ્રારંભ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। આમોદ જંબુસર વિધાનસભા ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા। વિકાસ કામો શરૂ થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી। ભારત માતા કી જય। આજે પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજના દિવસે દેણવા ગામે કુંટેશ્વર મહાદેવના પટાંગણમાં પવિત્ર જગ્યામાં જે 12 જ્યોતિર્લિંગ પધરાવેલ છે ત્યાં શેડનું કામ તેમજ બ્લોકનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો એ શ્રાવણ મહિના દરમિયાન આવનાર ભક્તોને પણ દર્શનનો સુખ મળે, અહીંયા આવીને ખૂબ સારા એવા આશીર્વાદ પ્રાપ્ત કરે એ હેતુથી આજે ₹5 લાખ, 3 લાખ શેડના અને 2 લાખ બ્લોકના એમ 5 લાખનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં અમારા તાલુકાના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ એવા રાજદીપસિંહ તેમજ મહામંત્રીશ્રીઓ તેમજ ગામના સૌ આગેવાનો, ગામના સૌ સભ્યશ્રીઓ સૌએ આ પવિત્ર કાર્યની અંદર ભાગ લઈ દર્શનનો લાભ લીધો, વિધિમાં ભાગ લીધો એ બદલ ગામના સૌ આગેવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ આમોદ।